ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના વધતા સંક્રમણને લઈને પોલીસે ફ્લેગ માર્ચ કર્યું. પૂણા પોલીસે હાથ ધરેલા ફ્લેગ માર્ચમાં એપીએમસી માર્કેટ બહાર આવેલું શાકભાજી બજાર બંધ કરાવ્યું. બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પોલીસે કાર્યવાહી કરી. નિયમોનો ભંગ કરી શાકભાજીનું વેચાણ કરતા તમામ ફેરિયાઓને પણ ત્યાંથી ભગાડવામાં આવ્યા. એપીએમસી બજારની બહાર તૈનાત થઈ છે. કોઈ પણ વ્યક્તિને અત્યારે આ બજારમાં બેસવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યા હતા ત્યારે પૂણા પોલીસ અત્યારે મોજૂદ છે અને કાર્યવાહીમાં જોતરાય છે. સાહેબ, જણાવો કયા પ્રકારની કાર્યવાહી અત્યારે ચાલુ? ગઈકાલ રાત્રિથી એક પીએસઆઈ તથા 15 માણસો સરદાર માર્કેટ હાજર છે તથા વહેલી સવારથી બીજા એક પીએસઆઈ અને 15 માણસો તથા મારો સ્ટાફ તથા એસએમસીના અધિકારીઓ અહીંયા હાજર છે. હાલ જે અહીંયા ભીડ જે ગઈકાલે લાગતી હતી ને એ પ્રકારે અહીંયા એ લોકોને સમજાવવામાં આવ્યા છે કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, માસ્ક પહેરો અને વગર કામે ટોળા એકઠા ન થાવ. જે લોકોને સમજાવી એ લોકોને પ્રેમથી અહીંથી સમજાવતા એ લોકો પોતે હાલ પોતાની બીજી કામગીરીમાં વ્યસ્ત થયેલ છે. બિલકુલ જોઈ શકાય છે અધિકારી અત્યારે જોતરાયા છે અને કામગીરી અત્યારે કરી રહ્યા છે. ત્યારે આ પ્રમાણે તમામ પોલીસ કર્મચારીઓ છે એ ઉપસ્થિત થયા છે ને સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ આ બજારની અંદર નહીં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જે બજાર હતો એમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે આવી રહ્યા હતા અને આ પ્રમાણે બજાર છે એ ભરેલું નજરે આવી રહ્યું હતું. પરંતુ અત્યારે પૂણા પોલીસ ફરીથી અત્યારે ફ્લેગ માર્ચ કર્યું છે અને આ ફ્લેગ માર્ચની અંદર તેઓ સતત કામગીરીમાં જોતરાયા છે અને તમામને માઇક દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે કે કોઈ પણ વ્યક્તિ એપીએમસીની બહાર લાગતું જે બજાર છે એમાં ન આવે, કારણ કે ત્યાં અત્યારે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.